અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસના મુદ્દાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં પાલ ગોટીના વકીલ મારફતે રાજ્ય પોલીસ વડા પાસે માંગ કરવામાં આવી। અધિકારી નિર્લિપ્ત રાયનો તપાસ રિપોર્ટ આપવા પાયલ ગોટીની રજૂઆત। કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ। ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની આપે ચીમકી। અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે મોટા સમાચાર। પાલ ગોટીના વકીલ મારફતે રાજ્ય પોલીસ વડા પાસે માગણી કરવામાં આવી। અધિકારી નિર્લિપ્ત રાયનો રિપોર્ટ સોંપવા માટેની માગણી કરવામાં આવી। કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી। જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારાઈ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, શું જાણકારી મળી રહી છે? પાયલ ગોટીના વકીલનું શું કહેવું છે? जी पायल गोटीना वकील मार्फते जे नोटिस मोकलवामां आवी छे तेमां 27/12/2024 થી લઈને 3/1/2025 સુધીમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અમરેલી, સાયબર સેલ અમરેલી, એલસીબી અને અમરેલી સિટી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓએ દુર્વ્યવહાર કર્યો, સાથે કસ્ટોડિયલ વાયલન્સ કર્યું, તે તમામ લોકો જે જવાબદાર છે આ ઘટના માટે તે તમામની સામે કાર્યવાહી કરવામાં આવે। રાજ્યના પોલીસ વડાને છાજે તે પ્રકારની કાર્યવાહી આ તમામ અધિકારીઓ સામે કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। આ સાથે જ આખા મામલાની જે તપાસ છે એ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા એટલે કે ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી। આનો રિપોર્ટ પણ ડીજીપી કચેરીને મળી ચૂક્યો છે। તે રિપોર્ટની કોપી અને તેનું પરિણામ જે છે તે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। યોગ્ય કાર્યવાહી ન થાય તો રાજ્યની વડી અદાલતના દ્વાર ખખડાવવા સુધીની તૈયારી અરજદારની છે તે પ્રકારની પણ રજૂઆત આ નોટિસની અંદર કરવામાં આવી છે। એટલે મુખ્યત્વે બાબત એવી છે કે આખા મામલાને લઈને જે પ્રકરણ છે તેમાં જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં અદાલતના દ્વાર ખખડાવાશે। ડીઆઈજી પર પૂર્ણ ભરોસો છે, સાથે જ ડીજીપી પર પૂર્ણ ભરોસો છે તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે રાજ્યના પોલીસ વડા ઉચિત કાર્યવાહી કરશે તે પ્રકારની રજૂઆત સાથેની આ તેજસ, આભાર આપનો તમામ માહિતી બદલ।